ના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 પ્રકરણ 1 માં જે માહિતી વિશે તપાસ એકત્રિત કરવાની રીતો માહિતી એકત્રિત કરવાની રીતો આપણે વિશે સમજતા હતા। તો મિત્રો એમાં આપણે જોયું હતું કે માહિતી કેટલા પ્રકારની હોય છે। તો મિત્રો માહિતી બે પ્રકારની હોય છે, એક છે પ્રાથમિક માહિતી અને બીજા નંબરની છે ગૌણ માહિતી। તો મિત્રો પ્રાથમિક માહિતીમાં આપણે શું ડિસ્કસ કરી ચૂક્યા છીએ? તો મિત્રો પ્રાથમિક માહિતીમાં આપણે પ્રાથમિક માહિતીનો આપણે અર્થ જોયો, એની વ્યાખ્યા જોયું, એનું ઉદાહરણ પણ જોયું હતું। સાથે સાથે જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો પણ આપણે એની અંદર વિડિયોની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ। તો મિત્રો એ રીતોમાં આપણે પહેલા નંબરમાં આપણે જોયું પ્રત્યક્ષ તપાસની રીત, બીજા નંબરમાં આપણે જોયું પરોક્ષ તપાસની રીત અને ત્રીજા નંબરમાં આપણે પ્રશ્નાવલીની રીત પણ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ। અને સાથે સાથે જે પ્રશ્નાવલી રીતમાં આપણે પ્રશ્નાવલી રીતથી કેવી રીતે માહિતી એકત્રિત કરી શકાય છે? તો મિત્રો બે પ્રકારે એકત્રિત કરી શકાય છે, એક આગણક દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા। તો મિત્રો આ બંને આગણક દ્વારા અને ટપાલ દ્વારા એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે એ પણ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ। અને સાથે સાથે આપણે એક મહત્વનો પ્રશ્ન જોયો હતો જેનું નામ છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, જે ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે। તો મિત્રો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો યાદ કરી લેજો। હવે આપણે આગળ જઈએ તો આજે આપણે હવે જોવાના છે ગૌણ માહિતી। પ્રાથમિક માહિતી વિશે તમને ખબર પડી ગઈ, હવે આપણે જઈએ ગૌણ માહિતી પર। તો ગૌણ માહિતી તમને ખબર હશે, ગૌણ માહિતી એટલે શું? તો મિત્રો ગૌણ માહિતી એટલે દાખલા તરીકે કોઈ અન્ય સંસ્થા અથવા કોઈ અન્ય આગણક હોય, અન્ય સંસ્થા કે અન્ય આગણક હોય જે કોઈ અન્ય સંસ્થા કે અન્ય આગણક દ્વારા એકઠી કરાયેલ માહિતીનો ઉપયોગ કરે છે તો એ સંસ્થા માટે ગૌણ માહિતી બની જાય છે। તો મિત્રો આવી જે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો શું છે જે આપણે આજે સમજવાના છીએ। તો મિત્રો ગૌણ માહિતી મેળવવા માટેના બે પ્રાપ્તિ સ્થાનો છે, બે પ્રાપ્તિ સ્થાનો છે। તો મિત્રો એક નંબર છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજા નંબરમાં છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજા નંબરમાં છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો। તો આપણે વન બાય વન હવે જોઈએ। હવે આપણે જોઈએ આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો। તો મિત્રો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં કયા કયા છે? પ્રાપ્તિ સ્થાનો એટલે તમે આ માહિતી ક્યાંથી મેળવો છો, તમને આ માહિતીનો સ્ત્રોત ક્યાંથી મળે છે એને સાદી ભાષામાં આપણે પ્રાપ્તિ સ્થાન કહીએ। મતલબ જે માહિતી છે એ પ્રાપ્ત કરવાનું જે સ્થાન હોય છે એને પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે છે। તો મિત્રો હવે આપણે સમજીએ પહેલા નંબરમાં છે સરકારી પ્રકાશન। પહેલા નંબરમાં આપણે જોઈએ સરકારી પ્રકાશન। હવે સરકારી પ્રકાશનો એટલે શું? તો મિત્રો ધ્યાન રાખજો કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શું બનાવવા ઘણા બધા એવા સંગઠનો છે। લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે। મિત્રો ધ્યાન રાખજો, સરકારની એવી ઘણી બધી સંગઠનો છે, ઘણા બધા એવા સ્થાનો છે, સંસ્થાઓ છે જે શું કરે છે? આવી આંકડાકીય માહિતી એકઠી કરે છે અને શું કરે છે? તેમના તારણો પ્રકાશિત કરે છે। ધ્યાન રાખજો, આ માહિતી એકઠી કરીને સાથે એનું અર્થઘટન કરીને એના તારણો શું કરે છે? પ્રકાશિત કરે છે। તો મિત્રો કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે હોય છે અને નિયમિત સમયે શું કરે છે? માહિતી પૂરી પાડે છે। હવે સરકારના કેટલાક એવા પ્રકાશનો છે, કેટલીક એવી સંસ્થાઓ છે, સંગઠનો છે જે નિયમિત રીતે તમને માહિતી પૂરી પાડતા હોય છે અથવા નિયમિત રીતે એ માહિતી પ્રકાશિત કરતા હોય છે। એવા કયા કયા હોય છે? તો મિત્રો આપણે સમજીએ પહેલા CSO ને ગુજરાતીમાં કહેવામાં આવે છે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, એનું ગુજરાતી નામ છે। અને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન। સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન મીન્સ કેન્દ્રીય આંકડાકીય સંગઠન। બીજા નંબરની એવી સંગઠન છે જેનું નામ છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, એને કહેવાય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। આ પણ એક સરકારી પ્રકાશન છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન।
અને ગુજરાતીમાં કહેવું હોય તો રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન. પછી મિત્રો છે ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. આ પણ એક પ્રકાશિત કરતું સંગઠન છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. પછી દાખલા તરીકે કોઈ ખેતીવાડી સંશોધન હોય, એ ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, જેને કહેવાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. પછી છે મિત્રો સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આ ઘણા બધા આવા સંગઠનો છે જે કેન્દ્રીય સરકારી દ્વારા કેન્દ્ર દ્વારા સરકાર દ્વારા શું કરે છે, નિયમિત રીતે પોતાની માહિતી પૂરી પાડતા હોય છે. પછી જુઓ મિત્રો આપણે આગળ જોઈએ પ્રમાણે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, પછી છે સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, પછી સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે. આ બધા સરકારના મિત્રો કેન્દ્ર સરકારના સંગઠનો છે જે આંકડાકીય માહિતી નિયમિત રીતે પૂરી પાડે છે અને નિયમિત સમયે પ્રકાશિત કરે છે. તો મિત્રો આગળ જોઈએ આપણે હવે આ સરકારી સંગઠનો કઈ કઈ માહિતી પ્રકાશિત કરે છે તો આપણે સમજીએ. દાખલા તરીકે આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, પછી છે આયાત નિકાસના આંકડા, જથ્થાબંધ ભાવનો સૂચકાંક. પછી મિત્રો શું પ્રકાશિત કરે છે, આયાત નિકાસના આંકડા, આયાત નિકાસના આંકડા. પછી છે મિત્રો જન્મ મરણના આંકડા, જન્મ દર મૃત્યુ દર, જન્મ મરણ જન્મ દર મૃત્યુ દર. પછી કોઈ ખેતીને લગતા આંકડા હોય જે કૃષિ વિષયક કહેવાય, કૃષિ વિષયક આંકડા. પછી મિત્રો વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. આપ જે મેં તમને સરકારી સંગઠન વિશે માહિતી મેળવી એના ઉપરથી આ તમને બધી માહિતી મળી જાય છે. કઈ કઈ માહિતી તો મિત્રો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, પછી આયાત નિકાસના આંકડા તમને મળી જાય ત્યાંથી, જન્મ મરણના આંકડા પણ ત્યાંથી મળી જાય, કૃષિ વિષયક આંકડા પણ ત્યાંથી મળી જાય. પછી વસ્તી ગણતરીના કોઈ પરિબળો હોય એ પરિબળોને લગતી બધી જ માહિતી તમને આવા સરકારી સંગઠનોમાંથી મેળવી શકાય છે. તો મિત્રો આ છે સરકારી પ્રકાશન. તમે વસ્તી માટે જોતા હોય તો સરકારી જે CSO છે, NSSO છે, આ બધી પાસે તમને વસ્તી વિશે માહિતી મેળવી શકાય છે. વસ્તીનો વૃદ્ધિ દર કેટલો છે, દરેક ગામ દીઠ, દરેક દેશ દીઠ, દરેક જિલ્લા દીઠ, દરેક રાજ્ય દીઠ અને દરેક દેશ દીઠ કેટલી વસ્તીઓ છે ભારત દેશ માટે. પછી એના પરથી પુરુષો કેટલા છે, સ્ત્રીઓ કેટલી છે, પછી એના વય જૂથ પ્રમાણે બધા જ કોષ્ટક પ્રમાણે CSO એને પ્રકાશિત કરે છે. તો મિત્રો આ છે સરકારી પ્રકાશન. હવે આપણે સમજીએ અર્ધ સરકારી પ્રકાશન. બીજા નંબરમાં છે અર્ધ સરકારી પ્રકાશન. બીજા નંબરમાં અર્ધ સરકારી પ્રકાશન. તો અર્ધ સરકારી પ્રકાશનો કયા કયા છે? દાખલા તરીકે અર્ધ સંસ્કારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, તમે જેને LIC કહો છો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પછી મિત્રો રાજ્ય વિદ્યુત બોર્ડ. રાજ્ય વિદ્યુત બોર્ડ એ અર્ધ સરકારી પ્રકાશન છે. અર્ધ સરકારી એટલે કે અડધું સરકાર અને અડધું પોતાની માલિકીનું હોય છે, એને કહેવાય છે અર્ધ સરકારી. તો મિત્રો LIC, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. તો મિત્રો તમને મળી જાય છે જીવન વીમા નિગમ, પછી રાજ્ય વિદ્યુત બોર્ડ. તો મિત્રો આ અર્ધ સરકારી પ્રકાશનો છે જેમના વિશે તમને વિવિધ અગત્યની માહિતીનું શું થાય છે, પ્રકાશન થતું રહે છે. હવે આપણે જોઈએ ત્રીજા નંબરમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કયા કયા છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો હોય છે. તો આંતરરાષ્ટ્રીય સંગઠનો કયા કયા? દાખલા તરીકે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જેને યુનો કહેવામાં આવે છે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. પછી મિત્રો કયા છે? આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. પછી મિત્રો આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, જેને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન.
પછી મિત્રો આ ત્રણ સંગઠનો છે જે આંતરરાષ્ટ્રીય પ્રકાશિત માહિતી તમને પ્રકાશિત કરે છે. આંતરરાષ્ટ્રીય જે પણ માહિતી છે આ ત્રણ સંગઠનો પાસેથી તમને વિવિધ પ્રકારની માહિતી આંતરરાષ્ટ્રીય રીતે મળી રહે છે. હવે મિત્રો આપણે ચોથા નંબરમાં જોઈએ સંશોધક સંસ્થાના અહેવાલો. જે પણ મિત્રો સંશોધક કરતા હોય, રિસર્ચ કરતા હોય, એ સંસ્થા છે એના અહેવાલો. સંશોધક સંસ્થાના અહેવાલો. તો મિત્રો સંશોધન સંસ્થા કઈ કઈ હોય છે? દાખલા તરીકે સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, એને આપણે શોર્ટમાં એટલે ટૂંકમાં જાણવું હોય તો એને અટીરા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, અટીરા. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન એનું ફૂલ ફોર્મ છે. મોસ્ટ આઈએમપી છે. આ અટીરાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં ખાસ રીતે ઘણી રીતે પૂછાતું હોય છે. તો મિત્રો યાદ કરી લેજો. અટીરા હાલ આપણી છે અમદાવાદમાં આવેલી છે. અટીરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. હવે પછી આપણે જોઈએ મિત્રો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એને કહેવામાં આવે છે PRL. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આ પણ અમદાવાદમાં જ આવેલી છે. પછી મિત્રો અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, આ બધા સંશોધક સંસ્થા છે. તો મિત્રો પછી અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. પછી ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ, ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ. પછી મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, જે ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીમાં આવેલી છે. તો મિત્રો બધા જ તેના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડતા હોય છે. મિત્રો આ સંશોધક સંસ્થા છે, અટીરા છે, PRL છે, ઘણી બધી એવી સંસ્થાઓ છે જે પોતાની માહિતી પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડતા હોય છે. હવે મિત્રો આગળ છે સ્થાનિક સ્વરાજ્યની કોઈ સંસ્થાઓ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકાઓ, આ બધા પ્રકાશનો છે. પછી મિત્રો જિલ્લા પંચાયત છે, એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી છે, જે બધા આવા જે સંસ્થાઓ છે બધાની માહિતી શું કરતા હોય છે? પ્રકાશિત કરતા હોય છે. તો મિત્રો આ છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જે આપણે આગળ જોવાના છે, જેનું નામ છે પછી છે વેપારી અને વેપારિક સંસ્થાના પ્રકાશનો. વેપારી અને વેપારિક સંસ્થાના પ્રકાશનો. વેપારી અને વેપારિક સંસ્થાના પ્રકાશનો. દાખલા તરીકે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, આ મિત્રો વેપારી સંસ્થા કહેવામાં આવે છે. એ ક્યાં આવેલી છે? દાખલા તરીકે ઇકોનોમિક ટ્રેન્ડ્સ, આ જે સંસ્થા છે એ પોતાનું સામયિક ચલાવે છે, જેનું નામ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, મતલબ આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ એટલે કે સામયિક, જેનું નામ છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ વેપારિક સંસ્થાઓ છે મિત્રો. તો મિત્રો આ બધી જ માહિતી એ પોતાના પ્રકાશનો દ્વારા પૂરી પાડતા હોય છે. પ્રકાશિત જર્નલ. પછી જે ટ્રેન્ડ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ટ્રેડ રિવ્યુ. આ બધા જે જર્નલ છે સામયિક છે એના દ્વારા તમે આ બધી જ વેપારી સંસ્થાઓ વિશે જાણી શકો છો. એના પછી મિત્રો વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો અને સામયિકો. તો મિત્રો તમે ઘણી બધી જગ્યાએ આપણા ઘરે પણ વર્તમાન પત્રો અને સામયિકો આવતા હોય છે. એવા ઘણા બધા વર્તમાન જેમાં તમને અર્થશાસ્ત્ર વિશેની માહિતી મળી શકે, વેપારની માહિતી મળી શકે છે, વાણિજ્ય વિશેની માહિતી મળી શકે છે. આ બધા તમને આ બધી માહિતી વર્તમાન પત્રો અને સામયિકો દ્વારા પૂરી થતી હોય છે. તો મિત્રો આ છે આપણા પ્રકાશિત પ્રકાશનો પ્રાપ્તિ સ્થાનો છે, જેમાં આપણે પહેલા જોયું સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકાઓ દ્વારા થતી માહિતી પૂરી પડાય છે. પછી વેપારી અને વેપારી સંસ્થાના પ્રકાશનો, વર્તમાન પત્રો અને સામયિકો. હવે આપણે જોવાના છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી. હવે જે પ્રકાશિત ન કરતા હોય બિન પ્રકાશિત કહેવામાં આવે છે. એમાં આપણે જોઈએ કે કોઈ સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી હોતી નથી. આ બિન પ્રકાશિત સંસ્થાઓ હોય એમાં આ કેટલીક આંકડાકીય માહિતી હોતી નથી, પરંતુ તમે શું કરી શકો છો ને
આવી જે સંસ્થાઓ છે એ પોતાની આંકડાકીય માહિતી પ્રકાશિત કરતી હોતી નથી, પરંતુ તેને તમે વિનંતી કરીને, પરંતુ એને વિનંતી કરવામાં આવે છે, ધ્યાન રાખજો, પરંતુ એને વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે જે માહિતી તૈયાર કરવામાં આવે છે, બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી શું કરવામાં આવે છે, માહિતી મેળવી શકાય છે. પોતાના સંદર્ભ માટે તમે ત્યાં એને રૂબરૂ વિનંતી કરો અને પોતાના સંદર્ભ માટે એટલે મારા રેફરન્સ માટે એ તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જે માહિતી પ્રકાશિત કરતા હોતા નથી. તો હવે મિત્રો આપણે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ગૌણ માહિતીના જે ઉપયોગો છે, ગૌણ માહિતીના ઉપયોગો દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.